નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નખત્રાણા બાયપાસ સર્વેમાં ગેરરીતિના આક્ષેપ, ખેડૂતોનું આવેદન। નખત્રાણા બાયપાસ રોડની સંપાદન અને સર્વે પ્રક્રિયાને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર સર્વે કરાયો હોવાનો આક્ષેપ કરી પ્રભાવિત ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાયદેસર અને પારદર્શક રીતે પુનઃ સર્વે કરવાની માંગ કરી છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સર્વે દરમિયાન તેમની જાણ કરવામાં આવી ન હતી, તેમજ કૂવા, બોર, પાણીના ટાંકા અને વૃક્ષોના વળતરની નોંધ કરવામાં આવી નથી। જમીનની આકારણીમાં પણ ગેરરીતિ અને મનસ્વી રીતે પથ્થરો લગાવ્યાના આક્ષેપો કરાયા છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે વિકાસના કામનો વિરોધ નથી, પરંતુ પારદર્શક પ્રક્રિયા જરૂરી છે। વહેલી તકે પુનઃ સર્વે નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે। આવેદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સૈયદ રજાક શાહ ટોડિયા, કચ્છ। આવેદનપત્ર આપવા છે નખત્રાણા કલેક્ટર સાહેબને। હવે સમયના હિસાબે અત્યારે જે નખત્રાણા બાયપાસ રસ્તો જે સરકારશ્રી દ્વારા જે મંજૂરી કરવામાં આવેલ છે, હવે રસ્તાની અંદર જે ખેડૂતોના જે સર્વે નંબર આવે છે એની અંદર જે સરકારશ્રી દ્વારા જે માપણી કરવામાં આવે છે ત્યાં ખેડૂતોને યોગ્ય માપણી થઈ નથી એવું અત્યારે લાગી રહ્યું છે। અને સમયસર સરકારશ્રી દ્વારા જે જમીનોના સર્વે નંબર છે એની અંદર જે ખેડૂતોના બોર અથવા બાગાયતી હોય કે અન્ય જે બી વસ્તુ આવતી હોય એ યોગ્ય વળતર મળી નથી અને જે યોગ્ય માપણી થઈ નથી। તો અમે સરકારશ્રીને એ રજૂઆત કરી છે કે ભાઈ અમારે યોગ્ય વળતર મળવું જોઈએ અને જમીનો જ્યાં સર્વે નંબરમાં જમીનમાં રસ્તો છે બાયપાસ નીકળવાની જે વાત છે, હવે એની અંદર ત્યાંથી કેટલો રસ્તો નીકળશે એની અમારે કોઈ માપણી આપી નથી। એટલે અમારી સરકારશ્રી દ્વારા એવી નમ્ર અપીલ છે કે ભાઈ અત્યારે સમય સાથે રહી અને જે યોગ્ય વળતર સરકારશ્રી દ્વારા અમારે મળે અને સમયસર જે વસ્તુ યોગ્ય રીસર્વે થાય તો ખેડૂતોને યોગ્ય વળતર મળે એવું અમારે કરવું છે। અને આમાં જો સરકારશ્રી દ્વારા કોઈ પણ વસ્તુનું નહીં આવે તો અમે ગાંધીજીને માર્ગે કિસાન સંઘ દ્વારા આંદોલન પણ કરશું।